વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાયરે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. એમાં વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરોના નારા લગાવ્યા હતા. આ દરમિયાન આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે. અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. 2500 રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો. તમામ થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપો. લાઇટ બિલ અને 1 વર્ષનો વેરો પ્રજાનો માફ કરો. આ પ્રજાના ટેક્સના રૂપિયા છે. અમે આંદોલન કરીશું. મોલ્સ, હોટલો, ભાજપના બંગલા તોડાવો. બધાના પાપે આજે વડોદરા ભોગવી રહ્યું છે. તમે તો અહીંયા એસી કેબિનમાં બેઠા છો, લોકોના ઘરમાં પાણીના વલખા મારે છે. આજે પણ અહીંયા અઠવાડિયામાં જાઓ, પાણી ભરેલા છે અને ગંદકીનું સામ્રાજ્ય. એટલે આવેદનપત્ર તમને મીડિયાની સામે વાંચીને સંભળાઈશ કે તમારા કાનમાં સંભળાય. કારણ કે 30 વર્ષથી આ વડોદરામાં પ્રજાનો અવાજ નથી સાંભળ્યો અને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરો છે. આ પોલીસને બોલાવીને, આ પોલીસ સરકારને બચાવી રહી છે. આખી આ ભાજપના કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ, કોઈ મેયર, કોઈ નથી ગયું પ્રજાની પાસે. તમે પણ નથી ગયા. બોલાવો, એમને કહી ગયા, આજ સુધી જવાબ નથી આપ્યો. ચૂંટણીનો ગેરકાયદેસર દબાણ. આ સિવાય તાત્કાલિક મને તો ખબર છે કોણ દબાણ છે. સયાજી હોટલ દબાણમાં છે, સૂર્યા પેલેસ હોટલ દબાણમાં છે, અગોરા મોલ આખો દબાણમાં છે, ભૂકી કાસ પર દબાણો કર્યા, જગમહેલ. સાહેબ, અલા હવે તો વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ કે ક્યાં ક્યાં દબાણો કર્યા. આ વડોદરાના ઘરમાં એક માળ પાણી. પ્લમ્બરને ખબર પડે, પ્લમ્બરને તમારા ત્યાં વડેલા ગામના એન્જિનિયરને ખબર નથી પડતી. આ દબાણો જો તમારી ઈચ્છા શક્તિ હોય ને સાહેબ, તમારે હૈયે ખરેખર વડોદરાની પ્રજાનું હિત વસેલું હોય ને, તો તમે હમણાં બુલડોઝર મોકલો, જેસીબી મશીન મોકલો, તોડાવો સયાજી હોટલ, તોડાવો અગોરા મોલ, તોડાવો તમારા પેલા ભાજપના કોર્પોરેટર બંગલો, જેને વિશ્વામિત્રીના કોતરો દબાયા. જે લાઇટ બિલ તમારા પાપે, જીબીના પાપે, સરકારના પાપે જે 4 દિવસ લાઇટ વગર લોકો રહ્યા છે ને, એનું લાઇટ બિલ માફ કરવામાં આવે. એ અમારી માંગણી છે કે લાઇટ બિલ માફ કરો, વેરો માફ કરો. ને તમે પૈસા ના હોય ને તો જે ભાજપના ધારાસભ્યોને પગાર મળે છે, તમને જે પગાર મળે છે, સાંસદને જે પગાર મળે છે, કોર્પોરેટરને ભાજપના જે પગાર મળે છે, એ પગારથી આપતો પૈસા આ વડોદરાના પ્રજાના પરસેવાના ટેક્સના રૂપિયા છે. નહીં ચાલે નહીં. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં અને ભાજપના નેતાઓના પાપે જે વડોદરાની પ્રજા પૂરમાં છેલ્લા 4 દિવસથી જીવન ત્રસ્ત થઈ ગયું, એના માટે જવાબદાર આ વડોદરા શહેરના ભાજપના કોર્પોરેટરો, ભાજપના મેયર, ભાજપના ડેપ્યુટી મેયર, ભાજપના ચેરમેન, એમના દંડક, એમના ધારાસભ્યો ભાજપના, એમના સાંસદ, જે લાખો વોટોથી ખોબા ભરીને વોટ આપ્યા એવા સાંસદ, તમે બધા જ જવાબદાર. કારણ કે આ વડોદરામાં પૂર પહેલી વખત નથી આવ્યું. આ વિશ્વામિત્રીના જે વહેણ વડોદરામાં પહેલી વખત બહાર નથી આવ્યો. 2005 હોય, 7 હોય, 19 હોય કે મહિના પહેલાં 2024. અરે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે કાલા ઘોડા બનાવ્યો ને, એમના સમયમાં કોઈ દિવસ પાણી દઈએ ઘોડાના પગ પર નહોતું વળગતું, અને તમારા રાજમાં તો ઘોડાના મોઢા પર નીકળી ગઈ. આ વિશ્વામિત્રીના કોતરો કોને દબાણ કર્યા છે? વડોદરાની જાહેર જનતાને ખબર પડી ગઈ કે તમારા ભાજપના કયા કોર્પોરેટરનો બંગલો છે, સયાજી હોટલ છે. જે બિલ્ડરો ભાજપને ફંડિંગ કરે છે, એમને ગેરકાયદેસર બાંધકામની રજા ચિઠ્ઠી કોને આપી? આ અગોરા મોલ, આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું કેન્દ્ર, આ સંજયનગર, ગરીબોના આવાસ લઈ લીધા, ઝૂંપડાઓ તોડી કાઢ્યા, ભૂકી કાસ, રૂપારેલ કાસ, બસિયા કાસ. આ 30 વર્ષથી ભાજપ વડોદરામાં શાસન કોનું? ભાજપનું. મેયર ભાજપના, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના. તો ભાઈ સયાજીના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા, તમે શું કર્યું? અકોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, તમે શું કર્યું? માંજપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, તમે શું કર્યું? અરે વડોદરા સિટીના ધારાસભ્ય મનીષાબેન, તમે શું કર્યું? અને જે ભાજપના દંડક એટલે મોનિટર કાળુભાઈ શુક્લા, તમે શું કર્યું? તમે તો સાંસદ પણ હતા, તમે તો મેયર પણ હતા. કેમ તમે વડોદરાની પ્રજાને બોતરામોમાં મૂકી દીધી? કેમ તમે આંચોમાંથી પાણી છોડ્યું તો વડોદરાની પ્રજાને ચેતવણી કેમ ના આપી? વિશ્વામિત્રી 214ની સપાટી આજોમાં ક્રોસ થઈ ગઈ. વિશ્વામિત્રીના પાણીમાં જે કોતરો મહારાજા સયાજીરાવ ગાયકવાડ બન્યા હતા, એ કોતરો પર મકાનો કોના છે? બધાને પ્રજાને ખબર પડી ગઈ. તોડો, જેસીબી મશીન લઈને જાઓ, બુલડોઝર લઈને જાઓ અને તોડો આ ઇલીગલ કન્સ્ટ્રક્શનને. તમને ખબર છે અને વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ. હજુ પણ, અને આ માનવ સર્જિત કે કુદરતી નથી, એટલો તો વરસાદ નથી પડ્યો જેટલા વડોદરામાં પાણી ભરાયા. અને વરસાદ બંધ થઈ ગયા, 72 કલાક થઈ ગયા,
તોય પાણી ના ઉતર્યા. શરમ આવી જાય ભાજપના નેતાઓ, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. તમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબા ભરીને વોટ આપ્યા છે. શરમ કરો ભાજપના નેતાઓ. અરે ગૃહમંત્રી, તમારું કામ આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે. તમારું કામ અડધી રાત્રે આવીને સફાઈ જોવાનું નથી. સફાઈ કરાવવા માટે વડોદરામાં પ્રજાએ ભાજપના કોર્પોરેટરને વોટ આપ્યા, અને એ પણ મોદી સાહેબનો ચહેરો જઈને આપ્યા. કોઈ વડોદરાની પ્રજા ભાજપના પોતાના વોટ કોર્પોરેટર નથી ઓળખતી, નામ નથી ખબર. નામ મોદી સાહેબને જોઈને વોટ આપ્યા હતા, અને મોદી સાહેબને પણ વોટ આપ્યા હતા. આના માટે આપ્યા હતા કે વડોદરાને પાણીમાં ડૂબાડશો? શરમ કરો. ગૃહમંત્રી, કાયદો અને વ્યવસ્થા જાળવો. અને તમે તો વડોદરાના પ્રભારી છો, તમને ખબર છે કે તમારા ભાજપના કયા નેતાઓનો ગેરકાયદેસર બાંધકામ છે. તોડાવો ને. તમારી સરકાર છે, નળિયેથી તળિયા સુધી તમારી સરકાર છે. મેયર તમારો છે, ધારાસભ્ય તમારા છે, સાંસદ તમારા છે. દિલ્હીમાં તમે છો, ગુજરાતમાં તમે છો. તો હવે શું બાકી રહ્યું? અને આર્થિક સહાયના નામે વડોદરાની પ્રજાની મજાક ઉડાવો છો. 100 રૂપિયા કેશ ડોલ. શરમ નથી આવતી? 100 રૂપિયા કેશ ડોલ, અને 18 વર્ષથી નીચેના છોકરાઓને 60 રૂપિયા. શરમ કરો. તમે ભ્રષ્ટાચારથી આ સ્માર્ટ સિટી કરીને, આ વડોદરામાં સ્માર્ટ ભ્રષ્ટાચાર કરીને તમારા ટેકનોક્રેટ મેયરો કરોડપતિ અબજોપતિ થઈ ગયા. દુબઈમાં અને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટી છે, બંગલા છે. પ્રજાના વેરાના પૈસાથી જે ટેક્સ ભરે છે પ્રજા, એના પૈસાથી ભાજપના નેતાઓ કરોડપતિ થયા, અબજોપતિ થયા. અરે સાયકલના ઠેકાણા નતા. અહીંયા હોસ્ટેલમાં 10x10ની ઓડીમાં મેં જોયેલા છે. બહારથી આવ્યા હતા, હોસ્ટેલમાં રહેતા હતા. આજે અબજોપતિ, દુબઈમાં પ્રોપર્ટી. આ પૈસા કોના? અમારા વડોદરાના પૈસા છે. જવાબ આપવો પડશે તમારે. અમારા 2-4 મુદ્દા છે. જે રીતે વડોદરા શહેરમાં માનવ સર્જિત જે પૂર આવ્યું, જેની અંદર સાયરન નથી વગાડ્યું, કોઈને જાણ નહીં કરી, અડધી રાત્રે પાણી છોડી દીધું, જેના લીધે 10-12 માણસ તો મરી ગયા, પણ એની સાથે સાથે લોકોની ઘર વકરી, ગરીબ માણસોને ભાગવું પડ્યું. એક માળ સુધી પાણી ભરાઈ ગયું. નાના બાળકો જે દૂધ પીતા હતા એમને દૂધ ના મળ્યું 5 દિવસ સુધી. લાઇટો કપાઈ ગઈ, પાણી નથી મળ્યું, દૂધ નથી મળ્યું, ખાવાનું નથી મળ્યું. આવો અંધેર વહીવટ, અંધેર તંત્ર, જે કાંસો ઉપર દબાણો થયા છે. કાયદામાં લખેલું છે કે નદી ઉપર અને કાંસો ઉપર કોઈ દબાણ થવું જોઈએ નહીં. તો અહીંયા બેઠા 30 વર્ષથી તમારું શાસન છે, તો ઊંધા ચશ્મા પહેરીને બેસી રહેલા ભાઈ તમે લોકો, કે જે દબાણ થવા દીધું. કારણ કે દબાણ બી કોઈના ઇશારેથી થયું હશે. સરકારમાં બેઠેલા લોકો, જો તમે આવી રીતે બિલ્ડરોને છૂટ આપશો, તમારા મળતિયાઓને તમે કોન્ટ્રાક્ટર બનાવશો અને આ વડોદરાનો સત્યાનાશ કરશો, તો તમે જ જવાબદાર છો. આ શહેરમાં 5000 કરોડ કરતાં પણ વધારે નુકસાન થયું હોય ત્યારે તમારી જવાબદારી બને કે તમે એ લોકોને વળતર આપો. ધંધા રોજગાર બેસી જાય તો એમને ઉઠાવો. તમે લોકો 100 રૂપિયા આપીને આ વડોદરા શહેરના નગરજનોની મસ્કરી કરો છો. ખરેખર તો તમારા ઉપર કેસ થવા જોઈએ. તમે લોકોએ આ ધંધા કર્યા છે, તમે લોકો આ વડોદરા શહેરનું સત્યાનાશ કર્યું છે. કાંસો દબાઈ, નદી દબાઈ, તમે બધી રીતે. સરકાર પોતે જ જોન ચેન્જ કરી દેતી હોય તો પછી સરકાર બી એટલી જ જવાબદાર છે. તમામ લોકો જેટલા બી જવાબદાર છે એ તમામ ઉપર કેસ થવા જોઈએ. વડોદરા શહેરને બેઠું કરવા માટે વળતર આપવું જોઈએ. એ આવી અમારી માંગ લઈને અમે કલેક્ટરને આવેદન. એક રજૂઆત સરકારી જમીનના દબાણો માટે હતી. સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા વહીવટીતંત્ર અને મહેસૂલી તંત્ર એનું જે પણ દબાણોની રજૂઆત આવશે એ ચેક કરશે, અને અમારી પાસે પણ જે અમારું તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે. તો એનું અપડેટ, મતલબ કે આજની સ્થિતિએ ત્યાં કોઈ દબાણ છે કે કેમ, અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા, એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે. એટલે પ્રક્રિયા અનુસરીને અમે દબાણો દૂર કરીશું. બીજી વાત આવે છે કે ગેરકાયદેસર બાંધકામ. તો ખાનગી જમીનમાં જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય એ GDCRના વાયોલેશનનો વિષય ગણાય, અને એ બાબત મહેસૂલી તંત્ર સાથે સીધી સંકળાયેલી નહીં ગણી શકીએ આપણે. અને એમાં જે ટાઉન પ્લાનિંગ ઓથોરિટીઝ આવતી હોય અને લોકલ ઓથોરિટી આવતી હોય, એ
કાર્યવાહી અને તપાસે કાર્યવાહી એનો વિષય આવે છે. તો એવી કોઈ રજૂઆત હોય તો અમે એ કન્સર્ન ઓથોરિટી, લોકલ ઓથોરિટીને અમે જાણ કરીશું, જેથી કરીને એ લોકો એમના લેવલે જે કોઈ પણ વાયોલેશન થયા છે કે નહીં એ ચેક કરીને યોગ્ય પગલાં લઈ શકે. સર, 2 દિવસથી છેલ્લા હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. કોઈ ખાસ મુદ્દાઓને લઈને સૂચનો કરવામાં આવ્યા છે? સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પણ પાત્રતા ધરાવે છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે. અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કંઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વિલન્સ એક્ટિવિટી છે એ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી તંત્રને માર્ગદર્શન આપવામાં આવેલું છે.